નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો 16 કળાએ ખીલી ઉઠ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં દિવાળીબા ગુરુભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિઃશુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળીબા ગુરુભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કેમ્પમાં લગભગ 300 જેટલા સભ્યો દ્વારા પદયાત્રિકોને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. 17 વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દરરોજ શ્રદ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક રોટલી, દાળ ભાતનું ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે, જ્યારે સાંજે ભાખરી શાક અને કઢી ખીચડીનું ભોજન પીરસવામાં આવે છે. આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પરપ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને 1 લાખ પકોડી ભોજન પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી. સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, મેડિકલ સેવાઓ, પીવાના શુદ્ધ પાણી, શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પ્રથમ દિવસે 27,500, બીજા દિવસે 65,000, ત્રીજા દિવસે 85,240, ચોથા દિવસે 98,521 એમ કુલ 2,76,261 યાત્રાળુઓએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.